स्वस्ति श्री श्री सरस्वती श्री सद्गुरुभ्यो नमो भगवते वंशी विभूषितकरान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विसतु मानसराजहंस प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोल्य श्री द्वारिकाधीश की जय, मोवेश्वर महादेव की जय, वाछराडानी जय, हरसिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा ना नाम अनुसंकीर्तन करिए। मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल। ओ मेरो राधा रमन हरि बोल, मेरो राधा
रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। 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 हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा मेरो राधा रमण हरि बोल। 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 कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं
કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેશિતો વિજયતે ગોપાલ ચૂડામણી. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં. બોલે શ્રી ગોવર્ધન નાથ કી જય, દ્વારિકાધીશ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વં નમામ્યહમ. હેમંતે પ્રથમે માસી નંદવ્રજ કુમારિકા ચેરુર્હવિષ્યં ભુજાનાં કાત્યાયન્યર્ચન વ્રતમ. ગ્રીષ્મકાલની ગ્રીષ્મ ઋતુની કથાને સાંભળી, વર્ષા ઋતુની કથાને સાંભળી, શરદ ઋતુની કથાને સાંભળી. વૃંદાવનની અંદર વનવિહારી ભગવાન વર્ષા ઋતુની કથા, શરદ ઋતુની કથા, ગ્રીષ્મ ઋતુની કથા, આ બધી જે કથાઓ છે એ કથાઓને જે ગાઈ રહ્યા છે સુખદેવજી મહારાજ અને પરીક્ષિતજી સાંભળી રહ્યા છે. વેણુગીતનું વર્ણન થયું. વાદળો જાણે નીકળતા હોય, પરમાત્માની ઉપર છાયા બન્યા હોય અને પરમાત્માનું રક્ષણ કરતા હોય તડકાથી, એવું લાગી રહ્યું હતું. વર્ષા ઋતુ શોભી રહી હતી, શરદ ઋતુ શોભી રહી હતી, ગ્રીષ્મ ઋતુ શોભી રહી. હરે એક ઋતુનો પોતપોતાનો પ્રભાવ હોય છે. ઉનાળાનો પણ પોતાનો પ્રભાવ હોય, શિયાળાનો પણ પોતાનો પ્રભાવ હોય અને ચોમાસાનો પણ પોતાનો પ્રભાવ હોય છે. જો ઉનાળો ન હોય તો કદાચ ચોમાસું ના હોય, જો ચોમાસું ના હોય તો કદાચ શિયાળો ના હોય. કારણ કે ગરમી ના થાય તો વરસાદ ના પડે. આપણે ગરમી થાય ત્યારે એમ કંઈક ઓહો તપ બહુ પડ્યો, આજ વરસાદ પડવાનો. અને વરસાદ થાય પછી જ ઠંડક થાય. જો વરસાદ ન થાય તો પાછી ઠંડક ન થાય. જે વસ્તુ જે પ્રમાણે જેમ બની રહી છે એની પાછળનું કંઈક ને કંઈક તાત્પર્ય હોય છે, એની પાછળનું કંઈક ને કંઈક કારણ હોય છે. અને પછી પહેલી વાત કે તરબૂચ ઉપર ચાકુ પડે કે ચાકુ ઉપર તરબૂચ પડે, કપાવાનું કોને? તરબૂચને. એમ રાક્ષસો ભગવાનને મારવાના ભાવથી આવે કે મરવાના ભાવથી આવે? મરવાનું કોને? રાક્ષસો. પૂતના મારવાના ભાવથી આવે છે, સટ્ટાસુર મારવાના ભાવથી આવે છે, તૃણાવ્રત મારવાના ભાવથી આવે છે, અઘાસુર મારવાના ભાવથી આવે છે, બકાસુર મારવાના ભાવથી આવે છે, ધેનુકાસુર મારવાના ભાવથી આવે છે. કોઈ વાછડાના રૂપની અંદર આવે છે તો કોઈ કોઈ બીજા સ્વરૂપને ધારણ કરીને આવે છે.
કથાના પહેલાના દિવસોમાં કીધું એ પ્રમાણે કે ઈશ્વરને આપણા બાહ્ય સ્વરૂપથી કાંઈ લેવા દેવા નથી. ઈશ્વરને અંદરના રૂપથી જ મતલબ છે. અંદરનું રૂપ કેવું છે એનાથી ઈશ્વરને વધારે મતલબ છે. બાકી બાહ્ય સ્વરૂપથી ભગવાનને કાંઈ લેવા દેવા નથી. બહારના રૂપનું એને કઈ જોતું જ નથી. અને એટલા માટે જગતને દેખાડવા માટે નહીં, આપણે જે કાંઈ પણ કરીએ છીએ ભગવાનને કેન્દ્રમાં રાખીને ભગવાનને દેખાડવા માટે કરીએ. સંતો કહે છે કે આ બધા શું મારવા આવ્યા હતા ભગવાનને? નહીં, એ તો મરવા આવ્યા હતા. પૂતના મરવા માટે આવી હતી, સક્ટાસુર મરવા માટે આવ્યો હતો, તૃણાવ્રત મરવા માટે આવ્યો હતો, ધેનુકાસુર મરવા માટે, આ બધા મરવા માટે આવ્યા હતા. અને મરવા માટે આવ્યા હતા. યુદ્ધ કોની સામે કરે છે? તો કે ભગવાન સામે યુદ્ધ કરે છે. અને ભગવાન સામે યુદ્ધ કરે છે એટલે બેમાંથી એકને તો મરવાનું જ છે. એમાં ભગવાન તો મરે નહીં એ વાત તો પાકી થઈ. તો મરવાનું કોને? પૂતનાને મરવાનું, સક્ટાસુરને મરવાનું, ધેનુકાસુરને મરવાનું, તૃણાવ્રતને મરવાનું, આ બધાને મરવાનું થાય. કારણ કે ભગવાન તો મરે નહીં એ વાત તો પાકી ને. ઈશ્વર સુંદર લીલા દર્શાવે, સુંદર કૃપા વર્ષાવે છે. અને માણસ જોજો આખી જિંદગી કારનામા કરે અને પછી અંતિમ સમયે જ્યારે ખાટલે પડે ને ભગવાન જ્યારે એની દોરી ખેંચે નહીં, ત્યારે પછી ભગવાનને એમ કે હે પ્રભુ પરમાત્મા, હવે મારી દોરી ખેંચી લે, હવે મારી દોરી. ભગવાનને ખેંચવી જ, પણ એની આખી જિંદગી એમાં એવી આટીઓ ચડાવી ને છેડો નથી જડતો. આખી જિંદગી એમાં આટીઓ એવી ચડાવી, એવી આટીઓ ચડાવી, એવી આટીઓ, પછી ઓલો છેડો ખેંચવાનો છેડો તો જોઈએ ને, છેડો જડતો નથી. અને છેડો ગોતી લે ત્યાં આપણે કાઈ જઈએ. ખાટલામાં પડ્યા આપણે કાઈ જઈએ અને સેવા કરતા કરતા આપણી આગળની પેઢી કાઈ જાય. અર્થ કેન્દ્રમાં ભગવાન સિવાય બીજું કોઈ ન હોવું જોઈએ. પછી ચાહે કઈ પણ વસ્તુ કરો, કેન્દ્રમાં કૃષ્ણ હોવા જોઈએ. આજ વેણુ ગીત વાગે છે, એ વેણુ ગીતના સુર ગોપીઓને ઘર ઘર સુધી સંભળાય છે. પણ ઘર સુધી સંભળાતા વેણુ ગીતના જે સુર છે એ વેણુ ગીત ઘેર છે, પણ મનથી કૃષ્ણના ચરણોમાં સમર્પિત છે. જય હો, જય હો. તન્મયતાથી, એકદમ તન્મયતાથી ભગવાનના ચરણોમાં સમર્પિત થયા છે. એટલે દોરી જ આખી એને સોંપી દીધી. અને દોરી આખી એને સોંપી દીધી એટલે ઈ હંકેલા રાખે છે. ઈશ્વર જ્યારે આ દોરીને સંકેલે છે, જીવનની દોરી, ત્યારે ઈશ્વર જ્યારે જીવનની એમાં આટી નથી પડવા દેતો. અને આપણે હંકેલવા જાય ને તો ઘૂંચ વરી જાય છે. અને ઈ ઘૂંચ એવી વરે, આ જીવતર તો શું છે કે કાચા દોરાનું તાતણું છે, વધારે ખેંચો તૂટી જાય અને ઢીલું મૂકો તો ઘૂંચાઈ જાય. પછી ઈ આટી આપણે ન કાઢી શકીએ. એના માટે તો ઈશ્વરને જ જોઈએ. અને આપણે ખાટલામાં પડ્યા આ બધી માન્યતાઓ કરીએ કે ઉપાડે, પણ ઓલાને છેડો જોડે તો ઉપાડે, એમનેમ ક્યાંથી ઉપાડે? કારણ કે આખી જિંદગી આટીઓ એવી વાયરી હોય કે આટા ઘડીકમાં નીકળતા ના હોય. ગોપીઓ તન્મયતાથી કૃષ્ણના ચરણોમાં હાલી જાય છે. જમનાજીની જે લહેરો છે, ગાયોના આચરમાંથી પડતું જે દૂધ છે, એ દૂધની નદી છે, જમનાના કિનારા ઉપર જાય છે. અને જમનાના કિનારાની અંદર જ્યાં પ્રવેશ, જમનાજી જાણે સફેદ સાડી પહેરી હોય એવું લાગે. અને જમના એને વંદન કરવા માટે એના જે તરંગો છે, તરંગોના જે કમળો છે, ભગવાનના ચરણે સમર્પિત થાય છે. જમનાજી એવું કહે છે કે પ્રભુ પ્રણામ. જમનાજી પ્રણામ કરે છે. વિચાર કરવા જેવી, જમનામાં કેટલી સ્થિરતા. નદી તો હંમેશા વહેતી હોય ને, અને કમળ ક્યાં ખીલે? એકદમ સ્થિર પાણી હોય ને કમળ એમાં ખીલે. તો જમનામાં કમળ આવ્યા ક્યાંથી? વહેતા પાણીમાં ક્યારેય કમળ ન ખીલે. કમળ તો કાદવ હોય, કીચડ હોય અને સ્થિર પાણી હોય, એકદમ સ્થિર પાણી હોય, તળાવ હોય ને એમાં કમળ ખીલે. નદીમાં ક્યારેય કમળ ના ખીલે. તો જમનામાં કમળ આવ્યા ક્યાંથી? જમનાજી એકદમ સ્થિર થઈ ગયા છે ભગવાનની વેણુ સાંભળતાની સાથે. અહીંયા ઘડીક ઊભું રહેવાય, હવે અહીં ઊભા જેવું છે. તન્મયતાથી ગોપીઓ ઈશ્વરના ચરણે ગઈ છે, પ્રભુના કેન્દ્રમાં રાખ્યા છે. અને પ્રભુને કેન્દ્રમાં રાખીને પછી પોતે કામ કરે છે. અને એટલા માટે થઈ આજ એનો જે જીવનનો જે દોર છે એ ઈશ્વરે સંભાળી લીધો. એટલે ભગવાન એને વચનો આપે છે, એનો ઉદ્ધાર કરે છે, એની સાથે કલ્યાણ કરે છે.
એનું કલ્યાણ થયું છે. સુંદર ભાવ છે. ગ્રીષ્મ ઋતુની કથાને આપણે સાંભળી, એ બાદ વર્ષા ઋતુની કથાને આપણે શ્રવણ કરી, શરદ ઋતુની કથાનું આપણે શ્રવણ કર્યું છે. પવિત્ર મહિમાથી એ બાદ એક કથાનું હેમંત ઋતુનું વર્ણન દર્શાવ્યું છે કે હેમંત ઋતુની અંદર વૃંદાવનની અંદર વાતાવરણ કેવું છવાયું છે. અને હેમંત ઋતુ એટલે આ કાર્તક મહિના પછીનો જે માગસર માસ આવીને ઠંડીની સિઝન, એને હેમંત ઋતુ કહેવાય. માર્ગશીર્ષ માસ, ઠંડીની સિઝન, હેમંત ઋતુનો મહિમા દર્શાવ્યો છે. આ સમયે સર્વ ગોપીઓ સાથે મળી અને એક દેવીનું વ્રત કરે છે. વૃંદાવનમાં આજે પણ કાત્યાયની માતાનું મંદિર છે અને બધી જ ગોપીઓ એક ભાવને મનમાં ધારણ કરે છે અને એ ભાવને મનમાં ધારણ કરી અને કાત્યાયની માતાનું વ્રત કરે છે. કાત્યાયની માતાનું વ્રત કરતા કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતે મે કુરુતે નમઃ ઇતિ મંત્રમ જપન્યત્યસ્તાઃ પૂજાં ચક્રુ કુમારિકા. પૂજાં ચક્રુ કુમારિકા, એ કુંવારી કન્યાઓ જે છે એ કુંવારી કન્યાઓ કાત્યાયની માતાનું વ્રત કરે છે. કુંવારી કન્યાઓ કાત્યાયની માતાનું વ્રત કરતા એ એવો વિચાર કરે છે કે હે પ્રભુ, કુંવારી કન્યાઓ એટલે જોજો બધી ગોપીઓ લગભગ પરણેલીઓ હતી, બધાય ઘર બાર વાળા હતા, બધાને ઘેર દીકરાઓ હતા, બધાયના છોકરા, કારણ કે છોકરા હતા તો અહીં તો કન્યાની મંડળીમાં ચોર્ય વિદ્યા મંડળ તો અહીંયા તો એમાં પ્રવેશ કર્યો તો ને, એમાં સભ્ય બન્યા હતા. એમનેમ થોડા સભ્ય, બધી પરણેલી હતી પણ તો અહીંયા કુંવારી શું કામ વાપર્યું છે? તો કે કુંવારી એટલા માટે વાપર્યું છે જે બ્રહ્માજીની માફ કરજો ભીષ્મ પિતામહની સ્તુતિ, ભીષ્મ સ્તુતિ યાદ કરો, એમાં શું કીધું છે? મારી બુદ્ધિ દીકરી છે ને, દીકરી કુંવારી છે, હજી કોઈને વૈરી નથી. એટલે ગોપીઓની જે મતિ છે, ગોપીઓની જે બુદ્ધિ છે, એ બુદ્ધિ હજી સુધી કોઈને વૈરી નથી. અને આપણામાંથી એકય કુંવારો નથી. હા, આપણી મતિ વરી ગઈ છે. કોઈ સંપત્તિને વરી ગઈ, કોઈ નિષ્ઠાને વરી ગઈ, કોઈ પ્રકૃતિને વરી ગઈ છે, કોઈ સ્વભાવને વરી ગઈ, કોઈ માણસને વરી ગઈ છે, કોઈ કીર્તિને વરી ગઈ, કોઈ પદને વરી ગઈ, કોઈ પ્રતિષ્ઠાને વરી ગઈ. આપણા બધાની જે બુદ્ધિ છે એ બુદ્ધિ ક્યાંક ને ક્યાંક પરણી ગઈ છે. એટલે આપણે કુંવારા નથી. એમાં હું તમે આપણે બધા આવી જઈએ. ગોપીઓની જે મતિ છે, ગોપીઓએ શું કીધું છે કે અમારી કુંવારાપણું છે. આ કુંવારાપણું છે એટલા માટે યમુનાના કિનારે આવીને એ પ્રાર્થના કરે છે. કાત્યાયની માતાની સુંદર મજાની મૂર્તિ બનાવે અને સુંદર મજાની મૂર્તિ બનાવે, ધૂપ દીપ નૈવેદ્ય આદિ સર્વસ્વ એમને ધરાવે અને ધૂપ દીપ નૈવેદ્ય આદિ સર્વસ્વ એમને ધરાવીને પછી એની પૂજા કરે છે, એની અર્ચના કરે, એની વંદના કરે છે. જેમ આપણે પરસોત્તમ મહિનામાં ગોયરમાની મૂર્તિ બનાવીને કરીએ. અચ્છા, આ વખતે પરસોત્તમ મહિનો આવે છે. હા, અધિક જેઠ છે, જેઠ મહિનો છે ને, એ બે છે આ વખતે, અધિક માસ છે આ વખતે. હા હા, આ વખતે બે જેઠ છે. ગયા વખતે પરસોત્તમ મહિનામાં હતો ને, એમાં બે શ્રાવણ હતા. આ વખતે બે જેઠ છે. અમુક 4 મહિના છે, જેઠ અષાઢ શ્રાવણ ને ભાદરવો. આ 4 મહિના છે ને, એની વચ્ચે પરસોત્તમ માસ આવે છે. ક્યારેક ક્યારેક તિથિઓ બે ભેગી થઈ જતી હોય. જોજો આપણે ઘણી વખત કેલેન્ડરમાં જોતા હોઈએ છીએ કે ચોથ ને પાંચમ ભેગા આવે, છઠ ને સાતમ ભેગા આવે, આઠમ ને નવમ ભેગા આવે છે. બે તિથિ છે. આ બધું આપણે ભેગું જોતા હોઈએ છીએ. ત્યારે દિવસો ઓછા જાજા થતા હોય એમ સંતો મુનિઓ ઋષિઓ દ્વારા એ દિવસનું મેળ સરખો રહે એટલા માટે થઈ અને દર 3 વર્ષે કેમ છે ને, પછી પરસોત્તમ મહિનો, એક અધિક માસ છે ને કીધો. અને એ પરસોત્તમ મહિનો એટલે એ નારાયણનો મહિનો, એમાં ભગવાનના નામનો મહિમા બહુ મોટો છે. આ વખતે અધિક માસ આવે છે. પરમાત્માની સુંદર કથા. કાત્યાયની માતાની મૂર્તિ બનાવે. કાત્યાયની માતાની મૂર્તિ બનાવીને પછી
માતાની સેવા પૂજા કરે, કૃષ્ણના નામના ગીતો ગાય, કૃષ્ણના નામની પૂજા કરે, કૃષ્ણના નામની સંચિંતન કરે, કૃષ્ણના નામનું મનન કરે, યમુનાજીમાં સ્નાન કરે અને સ્નાન કરીને એવી ભગવાનને પ્રાર્થના કરે કે અમે ધણી તરીકે કૃષ્ણને પ્રાપ્ત કરીએ, અમને પતિ તરીકે કૃષ્ણ પ્રાપ્ત થાય. આ ગોપીઓ એટલે કોઈ સ્ત્રી પુરુષની વાત નથી. ગોપીઓ એટલે આ જગતની અંદર આવતા હરેક જીવની બુદ્ધિની વાત છે કે અમારી બુદ્ધિ કૃષ્ણના ચરણોમાં સમર્પિત થઈ જવી જોઈએ. આ બુદ્ધિ તરીકેની જે દીકરી છે એ દીકરી કન્હૈયાના ચરણમાં સમર્પિત થઈ જવી જોઈએ, અને કન્હૈયાના ચરણોમાં સમર્પિત થઈ જાય તો પછી કઈ ચિંતાની વાત નહીં. કારણ કે દીકરી હારે ઘેર વડાવી દઈએ એટલે માતા પિતાની ઉપાધિ નહીં, માતા પિતાની ચિંતા નહીં. પણ એ દીકરીને આપણે યોગ્ય ઠેકાણે ક્યારે વળાવીએ, એને યોગ્ય વર ક્યારે પ્રાપ્ત થાય, તો કે જ્યારે એ દીકરી કુંવારી હોય ત્યારે. ગોપીઓ કહે છે કે અમે કુંવારાપણું અમારાની અંદર છે, અને કુંવારાપણું એટલે કે તો કે કુંવારાપણું અમારી બુદ્ધિ છે સંપત્તિને વૈરી નથી, અમારી બુદ્ધિ છે એ વૈભવને વૈરી નથી, અમારી બુદ્ધિ છે એ લોક લજ્જાને વૈરી નથી, અમારી બુદ્ધિ છે એ પ્રતિષ્ઠાને વૈરી નથી, પદને વૈરી નથી. અને આપણા બધાની બુદ્ધિ સંપત્તિમાં, પ્રતિષ્ઠામાં, લોકલજ્જાની અંદર, સંસારની અંદર, માયાની અંદર, પરિવારની અંદર, આ બધી જાળાઓની અંદર ફસાઈ જાય છે. એટલે ઈશ્વરના ચરણોમાં ચોખ્ખી બુદ્ધિ જતી નથી, અને એટલા માટે થઈ આપણે પછી એને પરણાવી શકતા નથી. એટલે ધક્કાધક્કી કરવા પડે છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ. એટલે વળી પાછું આવવું પડે ને વળી જવું પડે, કારણ કે આ બુદ્ધિ કુંવારી નથી રહેતી. અને એટલે પછી એટલે દોરી ખેંચવાની વાત આવે ને એમાં આટિયું ચડી જાય. કારણ કે કુંવારાપણું છે ને ક્યારેક ક્યારેક સંપત્તિ પાછળ ભાગે, ક્યારેક સંતાનો પાછળ ભાગે, ક્યારેક સુખ પાછળ ભાગે, ક્યારેક વૈભવ પાછળ ભાગે, ક્યારેક આનંદ પાછળ ભાગે, ક્યારેક કોઈ બીજી વસ્તુઓ પાછળ, ક્યારેક લોક લજ્જા, આ બધી જ વસ્તુઓની પાછળ પાછળ ભાગે છે. એટલે એક દી જાજી જેટલું એટલી આટિયું વધારે, એટલે આ બધી આટિયું લાગે છે. કુંવારાપણું હોય તો ભગવાનને પતિ તરીકે પ્રાપ્ત કરી શકાય. કુંવારાપણું જ ન હોય તો ભગવાનને પતિ તરીકે કઈ રીતે પ્રાપ્ત કરવા? અને એટલા માટે થઈ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરે. હે મહામાયા, હે મહાયોગી, હે મહાયોગિની, હે મહાદેવી, અમે તમને પ્રાર્થના કરીએ કે અમારા ઉપર એવી કૃપા કરો, હે કાત્યાયની માતા, અમારા ઉપર એવા ભાગ્યને વર્ષાવો કે અમારું મન કૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરી લે. કારણ કે અમે કુંવારા છીએ, અમારે એને ધણી તરીકે પ્રાપ્ત કરવા છે. બસ આવી ગોપીઓ બધી જ સાથે મળીને પ્રાર્થના કરે છે. અને પ્રાર્થના કરતા કરતા યમુનામાં સ્નાન કરે. યમુનામાં સ્નાન કરે છે ને પછી ભગવાનને પતિ તરીકે પ્રાપ્ત કરવા છે એટલે ભગવાનના નામના ગીતો ગાતી જાય છે. ભગવાનને ધણી તરીકે પ્રાપ્ત કરવા છે એટલે ભગવાનના જ ગીત ગાતા ગાતા સ્નાન કરે છે. જમનાની અંદર તાશામ વાસાસ્યુપાદાય નીપમારુહ્ય સત્વરઃ અસભિદઃ પ્રહસન બાલે પરિહાસમુવાચઃ. પ્રતિદિન કાત્યાયની માતાનું વ્રત કરે છે. વ્રત કરતા કરતા ઉપવાસ, ઉપ કહેતા ભગવાનની નજીક, ઉપ કહેતા નજીક અને વાસ કહેતા, વાસ એટલે તો ખબર પડે છે, નજીકમાં વાસ, ભગવાનની નજીકમાં વાસ, એનો અર્થ થયો ઉપવાસ. ઉપવાસનો ખરો અર્થ ભગવાનની નજીકમાં વાસ. આ રીતે ગોપીઓ સ્નાન કરે છે, કૃષ્ણના નામનું સ્મરણ કરે છે. અને અહીંયા ચીરહરણની જે કથા છે એ કથાને સુખદેવજી પવિત્ર ભાવથી સમજાવે છે. એક દિવસ પ્રતિદિનની માફક પરમાત્મા કહે છે કે સર્વસ્વ ગોપીઓ યમુનાના કિનારે આવી છે. વસ્ત્રને ઉતારીને યમુનાના કિનારા ઉપર છોડ્યા છે અને સર્વ ગોપીઓ એ વસ્ત્ર ઉતારીને પછી યમુનામાં સ્નાન કરવા માટે પ્રવેશ કરે છે.
યમુનામાં સ્નાન કરવા માટે પ્રવેશ કરે છે અને કૃષ્ણના નામનું ચિંતન કરે છે, કૃષ્ણના નામનું જ મનન કરે છે. અને એટલા માટે થઈને પરમાત્મા ત્યાં એક વખત આવે છે સખાઓની સાથે. એ ગોપીઓના જે વસ્ત્ર હતા એ વસ્ત્રને બધાને ભેગા કરે છે અને ભેગા કરીને સીધા કદમના વૃક્ષ ઉપર ચડી જાય છે. કે કાન ચડા કદમની ડાળ, હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ, હેઠા ઉતરો ને કાન ચડા કદમની ડાળ, હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ, હેઠા ઉતરો ને તમને બોલાવે યશોદામાં, હેઠા ઉતરો ને તમને બોલાવે જશોદામાં, હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ, હેઠા ઉતરો ને ગોપીઓ સાથે પરમાત્મા બે લીલા રચે છે. એમાં એક લીલા છે જેને રાસ લીલા કહેવાય છે. રાસ પંચાધ્યાય. બધી ગોપીઓને શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ પરમાત્મા ગોપીઓને ભેગા કરે છે અને ઈશ્વર એ બધાની સાથે રાસ રમે છે. એમાં ગોપીઓ સિવાય બીજું કોઈ હોતું નથી. પણ એ રાસલીલા પહેલા ચીરહરણની લીલા દર્શાવી છે. કારણ કેવલ અને કેવલ એટલું છે કે રાસલીલા કરતી વખતે ગોપીઓના મનની અંદર વિકાર ન ભરાય અને કેવલ કૃષ્ણના દર્શન થાય, એટલે ભક્તિના જ દર્શન થાય. બધી જ ગોપીઓ યમુનાના તટ પર આવે, વસ્ત્ર ઉતારે યમુનામાં સ્નાન કરવા માટે જાય છે. યમુનાના કિનારા ઉપર એ વસ્ત્ર પડ્યા છે. બધી જ ગોપીઓ જ્યાં અંદર સ્નાન કરી રહીને કૃષ્ણના નામના ગીત ગાઈ રહી છે. એ કૃષ્ણના નામના ગીત ગવાઈ રહ્યા છે. પરમાત્મા પ્રસન્ન થયા, મને યાદ કરે ને જો હું ન જાઉં તો એ યોગ્ય ન કહેવાય. બધા જ સખાઓને સાથે લીધા અને બધા જ સખાઓને સાથે લઈને નીચે જે પડેલા વસ્ત્ર હતા એ વસ્ત્રને પોતાના હાથમાં ઉપાડીને સીધા કદમના વૃક્ષ ઉપર. તમને બોલાવે યશોદામાં, હેઠા ઉતરો ને તમને બોલાવે યશોદામાં, હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ, હેઠા ઉતરો ને કાન ચડા કદમની ડાળ, હેઠા ઉતરો. દૂધ રે સાકરનો શીરો બનાવ્યો ને પ્રભુ હેઠા ઉતરો ને જશોદાજી બોલાવે ને આહા શું શબ્દ વાપરા છે. ઓઢણ ઢોલિયા તમને કાના, ઓઢણ ઢોલિયા તમને કાના, ઓ તમને દેશું મેળી કેરામો, હેઠા ઉતરો ને કાન ચડા કદમની ડાળ, હેઠા ઉતરો ને કાન ચડા કદમને ડાળ, હેઠા ઉતરો ને. બધી જ ગોપીઓ સાથે મળી પરમાત્માને વિનંતી કરવા, કારણ કે નિર્વસ્ત્ર છે, બહાર નીકળી શકે એમ નથી. હેમંત ઋતુ છે એટલે કે ઠંડીની માક્ષર મહિનામાં ઠંડી વધારે પડે અને એક તો ઠંડીની સિઝન, વસ્ત્ર ઉતારેલા છે, યમુનામાં પ્રવેશ કર્યો. યમુનાનું પાણી ઠંડુ કેવું હોય, એ યમુનામાં પ્રવેશ કર્યો છે. શ્યામ સુંદર તે દાસ્ય કરવામ તવોદિતમ, દેહી વાસાસિમ ધર્મજ્ઞ નો વેદમ રાગે બ્રુવામહે.
બધી જ ગોપીઓ પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે શ્યામ સુંદર, અમે તારી દાસી છીએ. આ વસ્ત્ર લઈને તું જે કદમના વૃક્ષ ઉપર ચડી ગયો છે ને, એ વસ્ત્ર અમને પાછા આપી દે, નહીતર અમે નંદ બાબાને જઈને ફરિયાદ કરશું. ભગવાન ઉપર બેઠા બેઠા મંદ મંદ હાસ્ય કરતા કરતા કે અરે ગોપીઓ, એક તમે એમ કહો છો કે અમે તમારી દાસીઓ છીએ, અને એમાંય વળી પાછા તમે એમ કહો છો કે નંદ બાબાને ફરિયાદ કરજો. દાસી કોઈ દી એના માલિકને ધમકી આપે? તમે ધમકી આપો છો. અને તમારે કેવું હોય તો કહી દો, જાઓ. કારણ કે વસ્ત્ર હાથમાં છે, વસ્ત્ર વગર તો ગોપીઓ બહાર નીકળવાનું નથી. હે કાંચડા કદમની ડાળ, હેઠા ઉતરો ને. ચૈડા કદમને ડાળ, હેઠા ઉતરો ને. કાંચડા કદમની ડાળ, હેઠા ઉતરો ને. તમને બોલાવે જશોદામાં, હેઠા ઉતરો ને. તમને બોલાવે જશોદામાં, હેઠા ઉતરો. ચૈડા કદમની ડાળ, હેઠા ઉતરો ને. ચૈડા કદમની ડાળ, હેઠા ઉતરો ને. બધી જ ગોપીઓ એમ કહે છે કે હે ભગવાન નીચે ઉતરો, હે ભગવાન નીચે ઉતરો, હે ભગવાન નીચે ઉતરો. અમે તમારી દાસીઓ છીએ, અમે તમારી દાસીઓ છીએ. પ્રભુ પરમાત્મા નીચે ઉતરો ને અમને વસ્ત્ર આપો, નહીતર અમે નંદ બાબાને જઈને ફરિયાદ કરશું. હવે ભગવાન કહે તમે દાસી હોય તો ધમકી કાં આપો? અને મંદ મંદ કન્હૈયો કદમના વૃક્ષ ઉપર બેઠા બેઠા કાનુડો હસે છે, અને હસતા હસતા ગોપીઓને કહે છે કે તો તમારે જાવું હોય તો જાઓ, કહી દો નંદ બાબાને. પરમાત્માની સુંદર લીલા. ગોપીઓ પોતાના શરીરને ઢાંકતા હાથથી જેવા બહાર નીકળવા જાય છે, ભગવાનને દયા આવે છે. અને ગોપીઓને ભગવાને કીધું છે કે બહુ ઝાઝા વ્રત કરી લીધા ને એટલે ગોપીઓ દુબળી પાતળી થઈ ગઈ, કંઈક ખાતા જાઓ, ખાતા જાઓ. પછી ભગવાન ગોપીઓને શિખામણ આપે છે. ચીરહરણ કરવાની પાછળનું કારણ શું? તો કે ચીરહરણ કરવાની પાછળનું કારણ એક મેં તમને કીધું એ પહેલા કે રાસલીલાની અંદર વિકાર ન જાગે અને પરમાત્મા પ્રત્યેની ભક્તિ જાગે એટલા માટે. અને બીજું કારણ, ગોપીઓ વસ્ત્ર ઉતારી અને એકદમ નગ્ન અવસ્થામાં જળમાં સ્નાન કરતા હતા, એટલે વરુણ દેવના અપમાન થયેલું હતું. એકદમ નગ્ન અવસ્થામાં ક્યારેય સ્નાન ન કરાય. નગ્ન અવસ્થામાં જ્યારે સ્નાન કરીએ છીએ, પાણીના દેવ વરુણ દેવ છે, અને પાણીના દેવ વરુણ છે એટલે વરુણ દેવનું અપમાન કર્યું ગણાય છે. વરુણ દેવની માફી માંગો, વરુણ દેવની ક્ષમા માંગો, અને વરુણ દેવની માફી માંગીને પછી તમે તમારા કામ કરો. આ ચીરહરણની કથા દર્શાવી છે. એ બાદ એક કથાનું વર્ણન સંતો પાસેથી સાંભળ્યું છે, ભાગવતમાં નથી ક્યાંય જોયું, પરંતુ કીધું છે કે માતા જશોદાજી એક વખત કનૈયાની જે ઝૂલણીઓ હોય છે એ ઝૂલણીઓ લઈ અને યમુનાના કિનારે ઝૂલણી ધોવા માટે જાય છે, અને ઝૂલણી ભૂલી આવે છે. અને ઝૂલણી ભૂલી આવીને જશોદાજી ગોટે ચડ્યા છે. જશોદાજી ગોતે છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. લોકોને પૂછે છે કે અહીંયા ઝૂલણી છે, કે આની પાસે છે, કે આની પાસે છે, કે આની પાસે, પણ જશોદાજીને ઝૂલણી જડતી નથી. જશોદાજી ચિંતામાં મુકાણા. મારા કનૈયાની ઝૂલણી ક્યાં ગઈ હશે? મારા કનૈયાની ઝૂલણી. ત્રણ લોકને શોભે એવી આ ઝૂલણી છે. ક્યાં હશે, ક્યાં હશે, ક્યાં હશે? અને આ પ્રસંગ ઉપર આપણા લોક ગાયકોએ ઘણા ઘણા ગીતો લખ્યા છે, અને ઘણી ઘણી એની એક ઝાંખી.
એના પોતપોતાના મત રજૂ કર્યા છે. કોઈ વળી કહે છે કે રાધાજી લઈ ગયા છે, ને કોઈ વળી કહે છે ક્યાંક ભૂલાઈ ગઈ છે, ને કોઈ વળી કહે છે ખોવાઈ ગઈ છે. માતા જશોદા ધોવા ગયા તા, ઝૂલણી ભૂલી આવ્યા, કોઈને ચડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. ધન ગોકુળિયું ધન મથુરા, ધન જમનાજીનો ક્યારો. ધન ગોકુળિયું ધન મથુરા, ધન જમનાજીનો ક્યારો. માતા જશોદા ધોવા ગયા તા, માતા જશોદા ધોવા ગયા તા, ઝૂલણી ભૂલી આવ્યા, કોઈને ચડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. ચડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. એક ગાગર મત ભરીને બીજી ગાગર ખાલી. બીજી ગાગર ખાલી. ઓ એક ગાગર મત ભરીને બીજી ગાગર ખાલી. એક ગાગર મત ભરીને બીજી ગાગર ખાલી. કાન કુંવરની ઝૂલણી પેલી, કાન કુંવરની ઝૂલણી પેલી, રાધા રાણીને જડી, કોઈને જડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. કોઈને જડી હોય તો લાવ મારા કાન કુંવરની. કોઈને જડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. લોક ગાયકોએ આ પ્રસંગ ઉપર બહુ મત લખ્યા છે, બહુ મત લખ્યા છે. જશોદાજી ઝૂલણી શોધવા જાય છે, એના ભાવ, આહા, લેખકોના ને કવિઓના ને ભાવ તો તમે જોવો કેવી રીતે આ દ્રશ્ય આખું આપણી સમક્ષ ઊભું થઈ જાય. નાની નાની ઝૂલણીને મહી ભરેલા મોતી. નાની નાની ને મહી ભરેલા મોતી. કનૈયાની ઝૂલણી કેવી છે એ ઝૂલણીના વર્ણન કરીને બતાવ્યું. ઝૂલણી આવી છે એકદમ બારીકીથી નાની વસ્તુઓને લખ્યું છે. નાની નાની ઝૂલણીને મહી ભરેલા મોતી. નાની નાની ઝૂલણીને મહી ભરેલા મોતી. ત્રણ ભુવનને શોભે એવી, ત્રણ ભુવનને શોભે એવી, કાન કુંવરની ઝૂલણી. કોઈને જડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. કોઈને જડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. એ કોઈને જડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. કોઈને જડી હોય તો લાવો મારા કાન કુંવરની ઝૂલણી. મારા કાન કુંવરની ઝૂલણી. મારા કાન કુંવરની ઝૂલણી. ભગવાનની ઝૂલણી ખોવાણીને આ દ્રશ્યનું વર્ણન કર્યું છે. ગોપીઓના ચિરહરણ થાય છે અને એ ચિરહરણથી પરમાત્મા ચિરહરણ પૂર્ણ કરીને પોતપોતાના વસ્ત્ર પાછા આપી દે છે. અને ભગવાન એ ગોપીઓને વચન આપે છે કે શરદ પૂર્ણિમાની જ્યારે રાત્રિ આવશે ત્યારે હું તમારા બધાની સાથે રાસ રમીશ. ગોપીઓને વચન આપ્યા છે, ગોપીઓ આનંદિત બની છે. એ બાદ એક સુંદર પ્રસંગને દર્શાવ્યો છે કે ઋષિઓ યજ્ઞ કરે છે, બ્રાહ્મણો યજ્ઞ કરે છે અને બ્રાહ્મણ પત્નીઓ એ બ્રાહ્મણોના આવવાની રાહ જોવે છે. ભાગવતની અંદર સુંદર રીતે દર્શાવ્યું છે કે
એક વખત ભગવાન ગોવાળોને સાથે લઈ અને ગાયો ચરાવવા માટે જાય છે, અને જેવા ગાયો ચરાવવા માટે ગયા છે ત્યારે આજે સમૂહ ભોજનના જે ઓલા ભાત ભેગા લઈને આવતા હતા ને, આજે ગોવાળો ભાત લેતા ભૂલી ગયા છે. અને ભગવાનને ભૂખ લાગી, ભગવાનને ભૂખ લાગી છે એટલા માટે થઈ ગોવાળોને પાસે બોલાવ્યા છે. ભગવાને ગોવાળોને જઈને કીધું છે કે જો સામે માથુર દેશ છે, એ માથુર દેશની અંદર બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે, ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞ કરનારા ઋષિઓ પાસે તમે જાઓ અને જઈને કહેજો કે કૃષ્ણ અહીંયા ગાયો ચરાવવા માટે આવ્યા છે અને એને ભૂખ લાગી છે, એ યજ્ઞની અંદર ભોજનની સામગ્રીઓ હશે અને કંઈક આપશે ને તો આપણે ખાઈ લઈશું. ભગવાનના આદેશથી એ માથુર દેશની અંદર યજ્ઞ કરતા જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો પાસે જાય છે, અને બ્રાહ્મણો પાસે જઈ અને ગોવાળો યજ્ઞ કરતા જે સ્વસ્તિ વાચન કરી રહ્યા છે, શ્લોકો બોલી રહ્યા છે, વેદોના મંત્ર બોલાય છે, સ્વાહા સ્વાહા સ્વાહાના મંત્ર ફૂંકાય છે, અને મંત્ર બોલાતા બોલાતા જે અગ્નિદેવને તૃપ્ત કરવામાં આવે છે, એવા યજ્ઞના નારાયણની પૂજા કરતા બ્રાહ્મણોની સમક્ષ આવી અને ગોવાળોએ કીધું છે કે અમે ગોવાળિયાઓ છીએ, અહીંયાથી વૃંદાવનમાંથી આવીએ છીએ, ગાયો ચરાવવા માટે આવ્યા છીએ, અને આજ અમે ભાત લેતા ભૂલી ગયા છીએ, અને કૃષ્ણને ભોજનની ભૂખ લાગી છે, અને એટલા માટે થઈને અમે અહીંયા કંઈક ભાત લેવા માટે આવ્યા છીએ. તમારી પાસે કંઈ હોય તો અમને આપો. બ્રાહ્મણો આ વાતને સાંભળે છે, બ્રાહ્મણો કહો કે ઋષિઓ કહે, આ વાતને સાંભળે છે, પરંતુ વાતને સાંભળ્યા પછી ધ્યાન બેરા થઈ જાય છે, જવાબ નથી દેતા. કાંઈ કે કાંઈ વાંધો નહીં, પડ્યું છે લઈ જાઓ, એમ જવાબ નથી દેતા, ધ્યાન બેરા થઈ જાય છે. ગોવાળોએ ફરી પાછું પૂછ્યું કે અહીંયાથી આવીએ છીએ, ગાયો ચરાવવા આવ્યા છીએ, ભાત લેતા ભૂલી ગયા છીએ, અને આવું બધું છે, અમારે ભોજન કરવું છે, કાંઈ હોય તો આપો. ફરી પાછા આ વખતે ભૂદેવોએ સાંભળ્યું છે પણ જવાબ નથી દેતા, અને જવાબ દેતા તો નથી પણ હાય નથી પાડતા, નાય નથી પાડતા, નરોવા કુંજરવા એમય નથી કહેતા કે અમે દેવું નહીં, તમે બીજે ક્યાંકથી વ્યવસ્થા કરી લ્યો. હાય નથી પાડતા, નાય નથી પાડતા. ગોવાળો મૂંઝાણા, કૃષ્ણ ભગવાન પાસે ગયા, અને કૃષ્ણ ભગવાન પાસે જઈને ભગવાનને કહે કનૈયા એ તો હાય ના પાડે, નાય ના પાડે, કંઈક જવાબ દે તો ખબર પડે. અને અહીંયા અંદર તો શું છે કે ભૂખ તરવડતી હતી એકદમ. ભગવાન કે તમે ખોટે ઠેકાણે ગયા. એ બધા પુરુષોને ખબર ના હોય, રહોડા તો અહીંયા છે, બ્રાહ્મણો પાસે નહીં, બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ, કારણ કે રહોડાની જવાબદારી તો એના હાથમાં હોય ને. હા, પેલો એક ભીખુદાનભાઈ એક બહુ સરસ વાત કરે, બહુ જૂની વાત છે. એક ભાઈ ફરિયામ ખાટલો નાખીને બેઠા હતા, એમાં એક કૂતરું આવ્યું, રહોડામાં પ્રવેશ કર્યો, અને પ્રવેશ કરીને પાછું બહાર નીકળ્યો. તે ઓલો ઘરધણી ફરિયામ બેઠો બેઠો ખીજાઈ ગયો, કાલ લે જા નહીં કે અંદર કંઈક હોય તો અમે ના જાય, અમે અહીંયા બહાર બેઠા થઈ કે અંદર અમે અહીં બહાર શું કામ ભૂખું કાઢીએ છીએ. એમ રસોડાની જવાબદારી બ્રાહ્મણ પત્નીઓના હાથમાં છે. આ બ્રાહ્મણ પત્નીઓ જે છે ને એ રસોઈ તૈયાર કરી એકદમ થાળીને સજાવીને બેઠ્યું છે, અને એકદમ થાળી સજાવીને બેઠી છે કે હમણાં યજ્ઞ પૂરો થશે, હમણાં બ્રાહ્મણો આવશે, આવીને અમારી પાસે ભોજન માગશે કે યજ્ઞ નારાયણને ભોગ લગાવવા માટે ભોજન આપો, અને અમારે થાળી તૈયાર કરીને દેવાની થશે. એટલા માટે એકદમ તૈયાર થઈને જ બેઠ્યું થયું. ભગવાને કીધું કે ન્યા જાઓ, ન્યા તમને પ્રાપ્ત થઈ જશે. બધા ગોવાળો વળી પાછા બ્રાહ્મણ પત્નીઓના ઘેર આવ્યા છે. બ્રાહ્મણ પત્નીઓને જઈને કહે છે કે કૃષ્ણ આવ્યા છે, એને ભૂખ લાગી છે, ભોજન કરવું છે, ગાયો ચરાવીએ છીએ, સવારના કામ કરીએ છીએ, આજ ભાત લેતા ભૂલી ગયા છીએ, અને કનૈયાને ભૂખ લાગી છે, કાનાને ભૂખ લાગી છે, અને કાનાએ કીધું છે કે કંઈક ભોજન આપો. ગોપીઓ કહે તમને ના દઈએ, બ્રાહ્મણ પત્નીઓ કે તમને ન દઈએ, તો ઓલા કે તો તમે કોને દો,
અમે સ્વયં આ થાળ લઈને આવીએ ને અમે અમારા હાથે કનૈયાને ખવડાવીએ. ભગવાન આવ્યા હોય ને તમારી પાસે જો હોય કે ભોગ મોકલાવી દે તો એથી અભાગ્યો જીવ બીજો કયો હોય? તમને ના દઈએ, અમે સ્વયં આ લઈને આવીએ ને તમને ખવડાવીએ. હવે બને છે એવું, બ્રાહ્મણો બધા યજ્ઞ કરે છે, યજ્ઞોના મંત્ર બોલાય છે, વેદોના મંત્ર બોલાય છે, એટલે બધાનો ચિત્ત એ યજ્ઞની અંદર છે. પણ યજ્ઞમાં એકાદ વ્યક્તિ એવો હોય કે બેઠો હવનમાં હોય પણ મગજ ક્યાંક બીજે આટા મારતો હોય. જેમ આપણે કથામાં બેઠા અહીંયા હોય પણ મન તો ઇન્દ્રલોકમાં હોય ગયો હોય. સાચું કે ખોટું? હા કે ના પાડો તો ખબર પડે. બસ એમ આમાં આ પાડો ને તો બે ફાયદા થાય. એક તો એ ખબર પડે કે તમે બધા જાગો, હુતા નથી, અને બીજી એ ખબર પડે ઘણા માણસોને નીંદરની ગોળી પીવા છતાંય નીંદર ના આવે, એ બધાને અમે હુવડાવી દઈએ. કારણ કે અહીંયા બેઠા બેઠા એવી આત્મા પરમાત્માની માનજે, ના અમને સમજાતું હોય ના તમને સમજાય, આ સાંભળવું એના કરતા હુઈ જવું સારું. એટલે યજ્ઞમાં બેઠા છે, એક બ્રાહ્મણ એવા છે કે જે યજ્ઞમાં બેઠા છે, સ્વાહા સ્વાહાની આહુતિઓ અપાય છે, પણ મનથી ક્યાંક બીજે છે. હવે ઓલી બ્રાહ્મણ પત્નીઓનો જે ઘેરો છે એ આખો ઘેરો થાળ લઈ લઈને કનૈયાને જમાડવા માટે જાય છે. એ જમાડવા માટે જાય એ સમયે એક બ્રાહ્મણ જોઈ જાય છે, અને એ બ્રાહ્મણ જોઈ જાય એટલે બ્રાહ્મણ એને રોકવા માટે ગયા. ક્યાં આયલા? કોની પાસે જવું છે? કેમ અહીંથી નીકળી જાવ છો? ભોજનની થાળીઓ લઈને કોને જમાડવા જાવ છો? વગેરે વગેરે બધા પ્રશ્ન પૂછાય. એમ એની પત્નીએ કીધું કે આવી રીતે કૃષ્ણ આવ્યા છે ને એને જમાડવા માટે જવું છે, આવી રીતના આમ આ પ્રસંગ છે એવો ભાગવતની અંદર દર્શાવ્યો છે. યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા એવો પ્રસંગ દર્શાવ્યો છે. પછી એ ગોપીએ કીધું કે આવી રીતના છે, અને પછી અમે એને જમાડવા માટે જઈએ છીએ. તો ઓલાએ કીધું કે આપણે ક્યાંય જવાનું થતું નથી, ઘેર પાછા હાલો. પછી ધણી કહી દે એટલે પછી સ્ત્રીએ તો પાછું વળી જવું પડે. એટલે બીજા જે ભૂદેવો હતો ને એના યજ્ઞમાં ધ્યાન હતું, એટલે એ યજ્ઞમાંથી ઊભા નહોતા થયા, પણ આ એક યજ્ઞમાંથી ઊભા થઈ ગયા. બધી ગોપીઓ કનૈયાને જમાડવા માટે ગઈ છે. પેલી ગોપીને મનની અંદર ચિંતા થાય છે કે હું કઈ રીતે આ લાભથી વંચિત રહી જઈશ, કનૈયાને જમાડવાનો મોકો મને પ્રાપ્ત નહીં થાય. ભગવાન મનની ભાષા જરૂર જાણી લે છે, એટલે ભગવાન કે તું તારે ઉપાધિ કરીને તારો રસ્તો નીકળી જાય. હવે આ પકડીને લઈ ગયો છે, ઘરમાં પૂરીને દરવાજો બંધ કરી દીધો. એટલે પછી સ્ત્રીની જાતિ છે એટલે બોલી કે ભાઈ તારો અધિકાર મારા શરીર ઉપર છે, મન ઉપર નથી. હું મનથી કૃષ્ણ પાસે જ જવાની છું. તારો અધિકાર મારા શરીર ઉપર છે. તું મને રોકી શકીશ, મારા મનને નહીં રોકી શકીશ. માણસને પ્રેમથી જીતાય, જબરદસ્તી ના કરાય. તમે શરીરથી કદાચ હું તમને અહીંયા બેસાડી શકું કે આવો ખુરશીમાં તો બેસવાનું છે ને કથા સાંભળવાની જ છે, પણ તમને અહીં બેહાડી, તમારા મનને બેહાડી શકું? એક અધિકારી એના કર્મચારીને પૂછ્યું કે કાલ તમે કેમ હાજર નહોતા? તા કે હું આવ્યો તો હું કે અહીંયા હાજર નહોતો, પણ મારું મન અહીંયા જ હતું. તો ઓલો એનો સાહેબ જે હતો ને એના કર્મચારીને કહે તમારું કામ હતું, તમારું મનનું કામ નહોતું. તે ઓલો કર્મચારી કહે હું કદાચ અહીંયા હોય ને મારું મન અહીં ના હોય તો તમારી પાસે કામ શું કરાવી? એમ તમને અહીંયા ધરારથી બેસાડી દઉં, કંઈ માણસોને દેખાડવાના છે ને તમારે બેહવાનું જ છે તો એનો કોઈ અર્થ નથી. પણ જ્યારે તમે ભાવથી બેસો છો તો એનો કંઈક મતલબ છે, નહીંતર એનો અર્થ નથી. વ્યવહાર નિભાવવા માટે થઈને સંબંધ નિભાવવા માટે બેસીએ છીએ, એ વસ્તુ આખી જુદી થઈ જાય છે. એ પત્નીએ કીધું કે તમે મને શરીરમાં તમારો અધિકાર છે, એટલા માટે શરીરથી તમે મને રોકી શકો, મનથી તો હું કૃષ્ણ પાસે જ છું. અને મનથી કૃષ્ણ પાસે એટલી વહી ગઈ છે, રડતી ચિલ્લાવતી રાડો નાખતી છે ગોપી છે. એ ગોપીને એને જે રૂમમાં પૂરી દીધી હતી, રૂમનો દરવાજો બંધ હતો, પણ એ ધ્રુસકે રોતી ગોપી મનથી કૃષ્ણ પાસે એટલી પહોંચી ગઈ કે ગોપીએ પ્રાણ જ છોડી દીધા. હવે ગોપીના પ્રાણ છૂટી ગયા, પેલો તો વિધુર થઈ ગયો, કારણ કે
પત્ની મરે, પુરુષ મરે છે ત્યારે સ્ત્રીને ગંગા સ્વરૂપ કહેવાય છે ને આને પછી વિદુર. એમ કોઈએ પૂછ્યું કે સ્ત્રીને ગંગા સ્વરૂપ કહેવાય તો પત્ની મરી જાય પછી પુરુષને હિમાલય સ્વરૂપ કહેવાય કે ન કહેવાય? કારણ કે એ ગંગા હિમાલયમાંથી છે એટલે એ ભાઈ હિમાલય પુરુષ થઈ ગયો છે. એક પત્નીને મરતા જોઈ છે એટલે બધા બ્રાહ્મણોએ વિચાર કર્યો છે કે આ થયું તો ખોટું, સારું થયું આપણે જવા દીધા, આપણે રોક્યા નહીં. એમ બધી જ ગોપીઓ કનૈયા પાસે જાય છે ને કનૈયાને જમાડે છે ને કનૈયાને ભોજન કરાવે છે ને પછી ભોજન જ્યાં વ્યવસ્થિત થઈ ગયું છે ભગવાન એકદમ તૃપ્ત થઈ ગયા. અને તૃપ્ત થયેલા જે ભગવાન છે એ ભગવાન એમ કહે છે કે હવે ગોપીઓ તમે જાઓ, તમારી વાત જોતા હે તમારા પતિઓ, હવે તમે અહીંયાથી જાઓ. અને ગયા પછી તમે તમારા ઘરને સાચવો. ત્યારે બધી જ ગોપીઓ એવું કહે છે કે હવે અમારે અહીંયાથી કેમ જવું? અમે અમારા પતિને પૂછ્યા વગર આવ્યા છીએ, અમે અમારા ધણીને પૂછ્યા વગર અહીંયા આવ્યા છીએ, અને જેવા અમે અહીંયાથી જાશું એટલે અમારા ધણી અમારું સ્વાગત કરશે, લાકડી લઈને ઉભા જશે, કારણ કે પૂછ્યા વગર આવ્યા છીએ. ભગવાન કે જાવ સ્વાગત કરીએ પણ લાકડી લઈને નહીં, આમ હાથ જોડીને ઉભા. એટલે ગોપીઓ કે તમારી માથે વિશ્વાસ છે, તમારી માથે ભરોસો છે, હાલો જઈએ. ભોજન કરાવીને જેવી ગોપીઓ નીકળી છે, ઘરે આવીને જ્યાં ઉભા છે ત્યાં બધા જ બ્રાહ્મણો હાથ જોડીને ઉભા હતા અને કીધું કે વાહ રે વાહ, આજ તમે ધન્ય છો, એટલા યજ્ઞ કરીએ છીએ, એટલા અનુષ્ઠાન કરીએ છીએ, એટલા કર્મ કરીએ છીએ, તેમ છતાં પણ અમે પરમાત્માને પ્રાપ્ત નથી કરી શક્યા, અને તમે ઘેર બેઠા બેઠા ભગવાનને ભોજન ખવડાવીએ, એવા ગજબ છે. ચોખ્ખું મન, નિર્મળ મન, અને એના હિસાબે ઘેરે છે તે છતાંય ભગવાનને ભોજન કરાવીએ છે. આ પરમાત્માનું ગણિત છે. ભગવાન બહુ વધારે નિયમોમાં બંધાઈએ, બહુ વધારે અનુશાસનમાં બંધાઈએ, પછી ભગવાન ધીમે ધીમે છેટો જતો જાય. જેટલું જાણીએ ને એટલું દુઃખ. એના કરતા ચોખ્ખા મનથી, પવિત્ર મનથી બસ ઈશ્વરનું સ્મરણ કરાવીએ. મન ચડાવું શંભુ મન નથી ચોખા, એ મન ચડાવું શંભુ મન નથી ચોખા. મન પેલા ગીતો ગાઈએ ને આપણે, બેનડીઓ ગાતી હોય બધી, ફૂલ ચડાવું પ્રભુ ફૂલ નથી ચોખા, ને ફૂલ પેલા ભમરડે અભડાવ્યા, મન પેલી માયાએ અભડાવ્યા રે, એ મન પેલી માયાએ અભડાવ્યા. મનથી પવિત્ર થઈએ, મનથી એકાગ્ર થઈએ, તન્મયતાથી ઈશ્વરના ચરણોમાં પ્રાપ્ત થઈ જઈએ. કેવલ અને કેવલ કેન્દ્રમાં કૃષ્ણ 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 સિવાય બીજું કાંઈ ન હોય. બધી જ ગોપીઓ એકાગ્ર બની છે અને જ્યાં ઘરે પાછી ફેરી છે, હાથ જોડીને ઉભા છે બધાય કે અમે એટલા યજ્ઞ કરવા છતાં પણ, એટલી કથાઓ કરવા છતાં પણ અમે પરમાત્માને પ્રાપ્ત ન કરી શક્યા, અને તમે ઘેર બેઠા બેઠા ભગવાનને મેળવી ગયા છો. તમે બહુ ભાગ્યશાળી છો. હાથ જોડીને એનું સ્વાગત કરે છે અને એની સેવા કરે છે. બધી જ ગોપીઓને પ્રણામ કર્યા છે, એના સ્વાગત કર્યા છે. ભગવાને એ બ્રાહ્મણ પત્નીઓને પણ વચન દીધા છે કે શરદ પૂર્ણિમાની જે રાત્રિએ જે રાસલીલા થશે, એ રાસલીલામાં હું તમને સ્થાન આપીશ. ભગવાનની આ દિવ્ય કથાઓ છે, દિવ્ય ચરિત્ર છે, દિવ્ય મહિમાઓ છે. સુંદર ભાવથી કીધું છે. ગોપીઓના મન કન્હૈયાની અંદર એટલા ફસાઈ ગયા, એટલા, આમ તો ફસાણા ન કહેવાય, ચિત્ત ચોટી ગયું કહેવાય, કે એ ગોપીઓ જ્યારે મટુકીની અંદર માખણ ભરીને મથુરામાં વેચવા માટે જાય છે ત્યારે શું બોલે છે? લ્યો કોઈ માખણ, લ્યો કોઈ માખણ, લ્યો કોઈ માખણ, એમ નથી બોલતી. નહીતર આપણે જે વસ્તુને મટુકીમાં ભરીને વેચવા જઈએ ત્યારે શું બોલીએ? જે હોય એ બોલવાનું હોય ને. ઘી ભર્યું હોય તો આપણે એમ બોલીએ કે ઘી લઈ લ્યો, ઘી લઈ લ્યો. ફ્રૂટ ભર્યા હોય તો એમ કોઈ ફળ લઈ લ્યો, ફળ લઈ લ્યો. માખણ હોય તો એમ કહીએ માખણ લઈ લ્યો, છાશ હોય તો એમ કહીએ છાશ લઈ લ્યો. પણ આ ગોપીઓ એમ નથી કહેતી કે લ્યો કોઈ માખણ, લ્યો કોઈ માખણ, લ્યો, એમ નહીં. મથુરાની બજારની અંદર જ્યારે નીકળે છે ત્યારે ગોપીઓ એમ બોલે છે, એ લ્યો કોઈ માધવ મુરારી રે,
વેચવાને હાલી રે થોડી રે ભરવા ભોળી રે ભરવારણ હરીને હાલી રે ભોળી રે ભરવારણ હરીને. ગોપીઓના મન એ કનૈયાની અંદર એટલા ચોટી ગયા કે માખણની મટુકી ભરીને મથુરાની બજારની અંદર એ માખણ વેચવા માટે નીકળે છે. એ મન કનૈયામાં એટલા ચોટી ગયા છે કે લ્યો કોઈ માખણ, લ્યો કોઈ માખણ, લ્યો કોઈ માખણ એમ નથી બોલાતું, મુખમાંથી નીકળી જાય છે એ લ્યો કોઈ માધવ. ઓ શેરીએ ગલીએ સાત પડે કે લેવા છે કોઈને મુરારી રે. શેરીએ ગલીએ સાત પાડે લેવા કોઈએ મુરારી રે. બોડી રે ભરવારણ હરીને વેચવાને હાલી રે. ઓડી રે ભરવારણ હરીને. ઓ બોડી રે ભરવારણ હરીને વેચવાલી રે. ઓડી રે ભરવારણ હરીને. આ એટલું થાય ને ત્યારે ગોપીઓને રાસલીલામાં જવાનો પ્રવેશ મળે છે. એમનેમ પ્રવેશ ન મળે. અહીંયા સુધી પહોંચાય ત્યારે માખણ વેચવા નીકળે તો એ ગોપીઓના મનમાં એક જ વાત, લ્યો કોઈ માધવ પુરારી, લ્યો કોઈ માધવ પુરારી. શેરીએ શેરીએ જાય, શાદ પાડતી જાય, એ લઈ લ્યો માધવ મુરારી, લઈ લ્યો માધવ. લેવા કોઈને મુરારી રે. શેરીએ શેરીએ લેવા કોઈએ મુરારી રે. ઓડી રે ભરવારણ હરીને વેચવાલી રે. ઓડી રે ભરવારણ હરીને ભોળી રે ભરવારણ હરી. ભોળી રે ભરવારણ હરીને વેચવાન. મટુકીની અંદર માખણ ભર્યું ને માથે ચડાવે ને લ્યો કોઈ માધવ પુરારી, લ્યો કોઈ માધવ પુરારી, લ્યો કોઈ માધવ પુરારી. ભગવાનના નામ લઈને ભગવાનને વેચે. માખણ લઈ લ્યો, દહીં લઈ લ્યો, ઘી લઈ લ્યો, એમ નહીં. ભગવાનને આ એટલું ચિત્ત ચોઈટું એટલે રાસલીલામાં અધિકાર ચડ્યો છે. પેલા 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 છે ને લાગણીઓને પૂરી કર, લાગણીઓને દબાવી ને ફરજ પૂરી કરવાની હોય પછી લાગણીના અધિકાર જોડે છે. આ તો આપણે હોક માગીએ છીએ, એના પ્રત્યેની ફરજો આવે એ કોઈ જ નિભાવતા નથી. મારો એટલો હક થાય, મારે આમાં હક થાય, પણ એના પ્રત્યેની પેલી ફરજ એ તો પૂરી કરો. પેલા ફરજ પૂર્ણ કરવાની આવે, ફરજ પૂર્ણ થાય પછી હક મળે છે. તમે ક્યાંક જમીન લેવા જાઓ પછી પૈસા પહેલા આપો કે જમીન પહેલા આપી દે, સહી પહેલા કરી દે? એને રોકડા આપવા પડે, હુથી દેવી ભલે પેડા પછી સહી થાય. અને એ સહી કરવી સારો માણસ હોય તો સહી કરે, નકર તો હુથી જાય ફોડના ભાવમાં. હા, પેલા ફરજો પૂર્ણ થાય, ફરજ પૂર્ણ થાય પછી અધિકાર પ્રાપ્ત થાય છે.
ગોપીઓએ ફરજોને પૂર્ણ કરી છે અને પછી એને રાસલીલામાં અધિકાર મળ્યો છે. યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા વર્ષાવી ભગવાને, યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા વર્ષાવીને સુંદર એ બાદની કથાને આગળ વધારી છે. પવિત્ર ભાવ મહિમાને પ્રગટ કર્યો છે. એ બાદ ભગવાન ગોવર્ધન ધારણ કરે છે. એ સુંદર કથાનું વર્ણન કરીને દર્શાવ્યું છે. ઇન્દ્રસ્તદાત્મનઃ પૂજાં વિજ્ઞાય વિહિતાં નૃપ ગોપેભ્ય કૃષ્ણનાથેભ્યો નંદાદિભ્ય ચશુકોપસઃ. દિવાળીના બીજે દિવસે બધા જ બ્રજવાસીઓ સાથે મળી અને ઇન્દ્રદેવ માટે યજ્ઞ કરે છે, જેથી કરીને ઇન્દ્રદેવ કૃપા કરે, વરસાદ વરસે. એવી બધી જ વિસ્તારથી કથા છે, એટલે આ કથા વારંવાર થતી પણ હોય છે, એટલે એમાં વધારે આપણે ઊંડા ઉતરતા નથી. ઇન્દ્રદેવની યજ્ઞ માટેની, ઇન્દ્રદેવના યજ્ઞની બધી જ તૈયારીઓ કરે છે. સુંદર સુંદર રીતે ગાયનું છાણ લઈ આવીને આંગણાઓને લેપવામાં આવ્યા છે. આંગણાને લેપણ કરી એના ઉપર પવિત્ર રંગોળીઓ પૂરવામાં આવી છે. આસોપાલવના તોરણો બંધાયા. આખું વ્રજ એકદમ આનંદ ઉમંગની અંદર પવિત્ર ભાવ પ્રગટ કરી રહ્યું છે. આખા વ્રજની અંદર રંગોળીઓ પુરાણી, તોરણો બંધાણા, સૌના હૈયા હરખાણા અને બધા જ આનંદથી ઉત્સવને તૈયારી કરી રહ્યા છે. આખું ગામ એકદમ, ગામ સમૂહમાં જ્યારે કોઈ ઉત્સવ હોય ત્યારે ગામનો ઉત્સાહ વધારે હોય છે, કારણ કે પોતાને ઘેર પ્રસંગ હોય ને એમ આખું ગામ ઉત્સાહ લઈને બેઠું હોય છે. ગામ સમૂહનો જ્યારે પ્રસંગ થતો હોય, પોતાને જ ઘેર મહેમાનો આવ્યા હોય ને પોતાને જ ઘેર પ્રસંગ હોય એ રીતે. હવે નાના નાના બાળકો સવારે વહેલા ઉઠે, વડીલોને વંદન કરે, આચાર્યોને વંદન કરે, બ્રાહ્મણોને વંદન કરે. બ્રાહ્મણ પૂજનીય છે. ઋષિઓને વંદન કરે, મુનિઓને વંદન કરે. બધાને વંદન કર્યા છે. ભગવાન પણ ઉઠ્યા છે. ભગવાન પણ ઉઠી અને બધાનું સ્વાગત કરે છે, બધાને વંદન કરે છે, નમન કરે છે, પ્રણામ કરે છે. નંદ બાબા પાસે ગયા અને નંદ બાબાને જઈને કીધું છે કે બાબા આ શું છે? નંદ બાબા કહે છે કે દીકરા, આ દર વર્ષે આપણે જે ઇન્દ્રદેવને યજ્ઞ કરીએ છીએ ને એ યજ્ઞનું આયોજન છે. કોનો યજ્ઞ? ઇન્દ્રદેવનો યજ્ઞ. ઇન્દ્રદેવનો યજ્ઞ શા માટે? તો કે ઇન્દ્રદેવનો યજ્ઞ એટલા માટે કે એ આપણને વરસાદ આપે છે. વરસાદ આવે એટલે હરિયાળી થાય. ગોવર્ધન ઉપર ઘાસ ઉગે. ગોવર્ધન ઉપર ઘાસ ઉગે એટલે આપણી ગાયો ચરે. ગાયો ચરે એટલે દૂધ સારું થાય. દૂધ સારું થાય એટલે દૂધને દોહીએ, દોહીને શહેરમાં જઈને એ દૂધને વહેંચી આવીએ અને વહેંચીને પછી જે આવક થાય એનાથી આપણું પેટ ભરાય. હા, પહેલાનો જમાનો હતો કે દૂધને વહેંચીને પછી આવક થતી ને એના ધાર્મિક કાર્ય થતા, અને આજનો જમાનો છે કે અમૃત વહેંચીને ઝેર લઈ આવીએ છીએ. હા, અમૃત વેચે, ઘેરે 20-25 ભીહું રાખી હોય, પછી 30 લીટરના કેનિયા ભરાય, પછી એ કેનિયા દૂધના ભરે ને ડેરીએ દેવા જાય ને ડેરીએ દૂધ દઈને પછી એ જે પૈસા આવે એ જ પૈસાનું તમાકુ ને હોપારી ને ચૂનો લઈને પાછા ઘેર જાય. વાહ રે માનવ વાહ! ઝેર વેચા ને અમૃત લીધા, અમૃત વેચા ને ઝેર લીધા. આ ઝેર છે ને આ દૂધ છે એ અમૃત છે. અમૃત વેચી નાખ્યું પછી એના બદલામાં ઝેર લીધું. 2 ખોપારીના બટકા લઈએ ને 2 ચૂના લઈએ ને પછી એમાં તમાકુ નાખે ને પછી ઈ લઈને ઘેર જાય. એક જમાનો હતો કે જે દૂધ લઈને આપણે ગોવાળો મથુરામાં વેચવા જતા, પછી એના જે પૈસા આવતા એનું કે આવું કંઈ લેતા નહીં, એમનામ આવતા રહેતા. અને આપણે શું કરીએ? અમૃત વેચી આવીએ ને ઝેર લઈ આવીએ.
સાચું કહેજો, આવું થાય છે કે નથી થતું? હા, આ તમારા જ ગામની વાત છે હો, આ કોઈ બીજા ગામની વાત નથી. હા, જો કે બધાય ગામમાં આવું જ થતું હોય. પવિત્ર મહિમા છે. ભગવાન કે એ બધી વાત સાચી કે ગાયો ઇન્દ્રદેવ વરસાદ વરસાવે ને પછી એ વરસાદને કારણે ઘાસ ઉગે ને એ ઘાસ ગાયો ખાય, ગાય ખાય એટલે દૂધ સારું થાય અને દૂધ સારું થાય એનાથી આપણી રોજીરોટી, એ સાંકળ જે છે એ બધી બરોબર. પણ યજ્ઞ થાય ને પછી એનાથી ભગવાન વરસાદ વરસાવે ને એ કંઈ સમજાતું નથી. કારણ કે આ સાંકળ છે, વરસાદ થાય એટલે ઘાસ થાય, ઘાસ થાય એટલે ગાય ખાય, ગાય ખાય એટલે દૂધ થાય ને દૂધ થાય એટલે આપણી રોજીરોટી હાલે. એ બધું તો સમજાણું, પણ ઇન્દ્રદેવે વરસાદ ત્યારે વરસાવે જ્યારે એને કોક આજ્ઞા કરે છે. નકર ઇન્દ્રની ત્રેવડ નથી કે વરસાદ વરસાવી લે. અને ભગવાન મનોમન કહેતા હશે કે એ તો હું જ કહું તો અહીંયા વરસાવે છે. નંદ બાબા કે તો શું કરવું જોઈએ? કનૈયા તું કેમ? જોજો, આજથી હજારો વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા ભગવાનનો જન્મ થયો અને 5000 વર્ષ પહેલા ભગવાને પરિવર્તન લઈ આવવા માટેની કંઈક વાત મૂકી છે. અને ગામના અભણ માણસો એ કન્હૈયાના પરિવર્તનની વાતનો સ્વીકાર કરી લીધો છે. એક સમય આવે ત્યારે પરંપરાઓમાં પરિવર્તન થાય છે, કરવા પડે. આપણે જૂની પેઢીઓને લઈને નવી પેઢીઓ ઉપર આપણી જવાબદારીઓ નાખીએ છીએ ત્યારે એ સમય પ્રમાણે પરિવર્તન થતું હોય. ભગવાન આપણે જે સમયમાં હતા એ સમય, હવે મારું કહેવાનું એટલું એવું થાય છે, તમે જ્યારે નાના હતા ત્યારે ટીવી નહોતી. અત્યારે તમારા દીકરાને બહુ ટીવી લઈને આવે, તમે પછી એમ કહો કે અમે નથી જોયું એટલે તારે નહીં જોવાની, એ હાલે? અને પછી બેઠા બેઠા જ્યારે દીકરાને બહુ માને નહીં, પછી બેઠા બેઠા આપણે શું કહીએ ખબર? આજકાલની છોકરીઓ કોઈનું માને નહીં. તું તાર હાહુ ને દી આજકાલની જ હતી, તેથી ત્યાં ક્યાં એને દાદ દીધો તો? પેઢીએ પેઢીએ પરિવર્તન આવે છે ને પરિવર્તનનો સ્વીકાર કરવો જ પડે, એમાં કાંઈ ના આવે. એક તો ભગવાનની કહેવાની છટ્ટાઈ જેવી છે ભગવાન કે એની વાતને કોઈ ના પાડી જ ના શકે. ગામમાં અમુક એકાદ વ્યક્તિ એવો હોય જ હોય છે જે એમ કહે કે આમ કરવું છે એટલે ગામમાં કોઈ એનો વિરોધ કરે જ નહીં, કારણ કે એની બોલવાની છટ્ટા એવી હોય છે. અને એમ ભગવાન છે, ભગવાનની બોલવાની છટ્ટા એવી છે કે એને કોઈ ના પાડી શકે એમ જ નથી. એક અમુક સમયે પરિવર્તનો કરવા પડે છે અને એટલા માટે થઈને ભગવાન પરિવર્તન કરે છે. જુઓ, અહીંયા આ બ્રાહ્મણો વાળો જે પ્રસંગ છે, ચીરહરણ પછી કાંઈ લાગુ નથી પડતો, પરબારો તરત દેખાડી દે. આ ચીરહરણ પહેલાંય દર્શાવી શકતા હતા, પણ અહીંયા દર્શાવ્યો છે. એનું કારણ શું કે આ પ્રસંગ પછી સીધી ગોવર્ધન લીલા દર્શાવવાની છે. ગોવર્ધન લીલામાં યજ્ઞ બંધ કરવાની વાત છે, જે એકદમ બેકાર હતો, કરવાનો જ નહોતો. એમ યજ્ઞ બેકાર નથી, એ યજ્ઞ સારું છે, પ્રકૃતિનું સંતુલન કરવા માટે હોય છે, પણ કારણ વગરનું ભગવાન બંધ કરાવવા માગે છે. એનું કારણ શું હતું કે માણસ યજ્ઞમાં બેસે છે પણ ધ્યાન યજ્ઞમાં નથી. અને ધ્યાન વગર તમે જે કર્મ કરો છો એટલે એનો કોઈ મતલબ નથી. તમારું ધ્યાન એમાં હોવું જરૂરી છે. અને એટલા માટે થઈને તમારું ધ્યાન પડે એવી કોઈ પ્રવૃત્તિ કરો કે જેનાથી કલ્યાણ થાય. આ તો ન તેર્યું કે ન મેરી, કોઈનું કાંઈ નહીં, રોગું લાખના 12 કર્યા એના જેવું થાય. અને એટલા માટે ભગવાન પહેલા અહીંયા આ પ્રસંગને મૂકે છે કે બ્રાહ્મણોનું ધ્યાન અમુકનું યજ્ઞમાં છે ને એકનું નથી, એને પેલે સ્ત્રીઓ ઉપર ધ્યાન જાય છે એટલે યજ્ઞમાંથી ઊભો થઈ જાય છે. અર્થ એ યજ્ઞ બેકાર ને, એનો અર્થ શું થયો? એટલી આહુતિઓ ઓછી પડી ને. એમ તમારું ધ્યાન જો યજ્ઞમાં ના હોય ને પછી તમે યજ્ઞમાં બેસો તો એનો અર્થ શું? ચિત્ત ક્યાંક બીજે ચોંટ્યું હોય ને પછી યજ્ઞમાં બેસીએ પછી એનો અર્થ શું? અને પછી આપણે એમ કહીએ કે જોઈએ એવું પરિણામ ન મળ્યું, ક્યાંથી મળે? તમે જે કાર્ય કરો છો એ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ હોવું જોઈએ. કર્મને ભગવાને આધાર બનાવવા માટે થઈને યજ્ઞને બંધ કરવાની ચર્ચા કરી છે. નંદ બાબાને કહે છે કે બાબા, કર્મ મહાન છે, કર્મથી બધું થાય છે, કર્મ કરો છો તો બધું થશે, નહીતર કાંઈ નહીં થાય.
તમે કર્મ કરો છો, તમે જ્યારે યજ્ઞમાં બેસો છો ત્યારે તમારું ધ્યાન યજ્ઞમાં હોવું જોઈએ. અને જો એ યજ્ઞમાં બેસીને તમે સરખી રીતે ધ્યાન આપો તો તમારું કર્મ યોગ્ય છે. અને જો તમે એ કરો છો તો યજ્ઞ પરિણામ આપે છે, નહીંતર એનું પરિણામ વિપરીત થાય છે. પરિણામ આપ્યા વગર રીએ નહીં, પરંતુ તમારું ધ્યાન બેધ્યાન થઈ જાય છે, એ વિપરીત પરિણામ આપે છે. અને એટલા માટે ભગવાને કીધું છે કે આ કોઈ સમજાતું નથી. કારણ કે ઇન્દ્ર ઉપર પણ કોઈ શાસન કરનાર છે, એને જ્યારે કોઈ આજ્ઞા કરે છે ત્યારે ઇન્દ્ર આ ધરતી ઉપર વરસાદ વરસાવે છે. પરંતુ તમે કહો છો તો પણ મને આ કંઈ સમજાતું નથી. નંદ બાબા કહે છે કે તો દીકરા શું કરવું જોઈએ? બોલ. આપણે કાંઈ કરાય નહીં, ગોવર્ધનની પૂજા કરાય. ગોવર્ધનમાં એટલી બધી હરિયાળીઓ છે, હરિયાળીઓને કારણે વાદળો બંધાય છે, અને વાદળ બંધાય છે એટલા માટે થઈ અને ધરતી ઉપર વરસાદ આવે છે. ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. ભગવાન કે આ બધી એ વાત સાચી. પછી નિર્ણય નો આવ્યો આખોથી, કારણ કે આમાં જે વર્ષોથી ચાલતી આવતી જે પરંપરા છે એ પરંપરાને થોડીક બદલાવાની વાત હોય એટલે અડધા ભળી જાય ને અડધા ન પડે, એટલે નિર્ણય ન આવ્યો. એટલા માટે થઈને પછી કોઈ નિર્ણય ન થયો, એટલે ના યજ્ઞ થયો કે ના ગોવર્ધનની પૂજા થઈ. નંદ બાબા કે કાંઈક તો કરવું જોઈએ, હાવ મૂકી દઈએ એ ન હાલે. એટલે કોઈ પણ એક નિર્ણય કરો કે શું કરવું એમ. એટલે પછી બધાએ નક્કી કર્યું કે હવે કનૈયો બ્રજવાસી હોય તો નક્કી કરી જ લીધું કે જેમ કાનુડો કે ને એમ કરવાનું થાય છે, આપણે બીજાનું કોઈનું માનવાનું. કારણ કે ભગવાનના અમુક પરચાઓને જોયા છે અને એના કારણથી બ્રજવાસીઓ બધું જાણી ગયા છે. બ્રજવાસીઓ બધું સમજી ગયા છે કે આમાં કંઈક છે. પૂતનાને મારી નાખી, સપ્તાસુરને મારી નાખ્યો, તૃણાવ્રતને મારી નાખ્યો, ધેનકાસુરને મારી નાખ્યો, કેટલાને મારી નાખ્યા છે. અર્થ આ આપણને આપણી માથે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવશે તો બચાવી લેશે. એટલે ઈ કે ને એમ કરો. કાલીએ નાગનું મંથન કર્યું, કાલીએ નાગને માર્યો નથી પણ એનું કલ્યાણ કરી દીધું છે, એનો ઉદ્ધાર કરી દીધો છે. અચ્છા, એક વાત કાલે કહેવાની રહી ગઈ હતી. કાલીએ નાગને માર્યો છે એ પછી દાવાનળ ફાટ્યો હતો અને ગોવાળોને ને ગાયોને ભગવાને બચાવ્યા હતા. હવે દાવાનળ તો એ પહેલાં ફાટ્યો હતો. ઉનાળાના કારણે જંગલની અંદર વૃક્ષોની અંદર ઘસારા થયા અને એના કારણે અગ્નિ ઉત્પન્ન થઈ. એ અગ્નિને ભગવાન પી ગયા છે. પરંતુ પછી પાછો શું કામ દાવાનળ ફાટ્યો છે? તો એનું સંતોએ એવું દર્શાવ્યું છે કે યમુનાની આસપાસ રહેનારા જેટલા વૃક્ષો છે એ વૃક્ષોએ યમુનાનું પાણી પીધું છે અને યમુનાના પાણી પીને પછી એમાં ફળ આવ્યા છે. અને યમુનાના પાણી પીને ફળ આવ્યા છે એટલા માટે યમુનાજીનું જે પાણી છે એ વિષીલું પાણી છે, એટલે એમાં ઝેર છે. અને ઝેરવાળું પાણી પીને ફળ આવ્યા એટલે ફળ પણ ઝેરી થયા છે. અને ઝેરી ફળને જો કદાચ હવે તો એમાં વિષ નથી, કાલિયા નાગ રહેતો નથી, એટલે વૃંદાવનના બાળકો ત્યાં રમવા માટે જશે અને રમવા માટે જશે ને એ ઝેરવાળું ફળ ખાઈ જશે ને જો વરી બાળક મૃત્યુ પામશે તો ભગવાનને તો વરી પાછી ઉપાધિને જીવતો કરવાની. અને એટલા માટે થઈ અને પછી પાછો દાવાનળ ફાટ્યો અને ઝેરવાળા જેટલા વૃક્ષો હતા એ બધા જ સળગી ગયા છે. પછી ભગવાન અગ્નિને પી ગયા છે. પરમાત્માએ સુંદર લીલા દર્શાવી છે, ભગવાને પવિત્ર દર્શાવી છે મહિમાને. અને પછી કીધું છે કે આપણે યજ્ઞ કરવો ન જોઈએ, આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. આર્યા જુઓ આ ગોવર્ધન રાજા, અને આપણે સૌ સાથે મળી અને ગોવર્ધનની પૂજા કરીએ. બધા જ તૈયાર થયા છે ગોવર્ધનની પૂજા કરવા માટે થઈ. અહીંયા ઇન્દ્ર બેઠા બેઠા વાટ જોવે છે. આજ પૂજા કરે, કાલ પૂજા કરે, આજ હજી સુધીમાં કેમ કોઈએ પૂજા ન કરી. ઇન્દ્રને થોડો ક્રોધ આવ્યો છે. નીચે ઉતરા જોવા માટે. ત્યાં તો અહીંયા તો બધા આનંદ ઉમંગથી બેઠા છે અને ગોવર્ધનની પૂજા કરતા હતા. ગોવર્ધનનો મહિમા છે બાપ. એ બાદ બધાએ નક્કી કર્યું. તો હવે આ પછી બધાએ શું કીધું ખબર? આમ તો ખરેખર ગોવર્ધન છે એ પર્વત ભગવાનના વક્ષ સ્થલીમાંથી પ્રગટ થયો છે. અને વક્ષ સ્થલીમાંથી પ્રગટ થયો છે એટલે ભગવાન કેવા એવું માગે છે કે તમે ગોવર્ધનની પૂજા કરો એટલે મારી જ પૂજા કરો છો, બીજા કોઈની પૂજા નથી કરતા. ગોવર્ધનની જ્યારે તમે પૂજા કરો છો ત્યારે મારી જ પૂજા કરો. હવે ભગવાન બાળક તરીકે આવ્યા છે એટલે પરબારું તો એમ ન કહી શકે કે તમે મારી પૂજા કરો, હું તમારા ઉપર કલ્યાણ કરી.
અને જો નંદ બાબાને એમ કહે કે તમે મારી પૂજા કરો, હું તમારા ઉપર કલ્યાણ કરી, તો નંદ બાબા લાકડી લઈને દોડે કે ઉભો રહે, હમણાં કરું. એટલે ભગવાન તુરંત કહેવાને, એટલે ઇનડાયરેક્ટલી કીધું કે આ રીતે તમારે વક્ષસ્થલીમાંથી. અને પછી પુલત્સ્ય ઋષિ જે છે એ ગોવર્ધનને પ્રાર્થના કરે છે, તપોબળને કારણે એ ગોવર્ધનને લઈ અને જાય છે ને, એ ગોવર્ધને એને આશીર્વાદ દીધા હોય છે કે જે સ્થાન ઉપર મૂકશો ત્યાં જ હું સ્થિર થઈ જઈશ. અને એટલા માટે થઈ અને ભગવાન એ ત્યાં પુલત્સ્ય ઋષિ જ્યારે વૃંદાવનમાંથી નીકળે છે, પવિત્ર ભૂમિ, સુંદર ભૂમિ છે જ્યાં ભક્તિ દેવી નૃત્ય કરવા લાગી હતી, એ પવિત્ર ભૂમિને જોતા ગોવર્ધનને સ્થિર થવાનું, ભગવાનને ત્યાં સ્થિર થવાનું મન થયું. એટલે શારીરિક જે ધર્મ હોય એ ધર્મ પુલત્સ્ય ઋષિને યાદ આવ્યા છે. એ ધર્મને નિભાવવા માટે થઈને ગોવર્ધન આપેલું જે વચન છે એ પુલત્સ્ય ઋષિ ભૂલી જાય છે. વૃંદાવનની અંદર એ ડુંગરને થોડી વાર માટે મૂકે છે, શરીર ધર્મ નિભાવીને જ્યાં પાછા આવે છે. ગોવર્ધનને કીધું કે હાલો હવે જઈએ. એટલે ગોવર્ધન કે મેં તો તમને નહોતું કીધું, જ્યાં મુકાઈ જાય ત્યાં પૂરું, હવે અહીંથી ઊભો ના થાવ. એટલા માટે ગોવર્ધન પર્વત ત્યાં બિરાજમાન થઈ ગયા છે. ભગવાનની વક્ષસ્થલીમાંથી ગોવર્ધન પ્રગટ થયા છે. એટલે સ્વયં પરમાત્મા જ છે ગોવર્ધન પર્વત. એટલે ગિરિરાજની પરિક્રમા થાય છે, ગિરિરાજની પરિક્રમા કરવામાં આવે છે. બધા જ વ્રજવાસીઓ ભેગા મળ્યા, વ્રજવાસીઓ ભેગા મળીને બધા બેઠા બેઠા નિર્ણયો કરે છે કે કનૈયા ત્યાં યજ્ઞ તો બંધ કરાયો છે, પરંતુ અમને ખબર નથી કે આની પૂજા કઈ રીતે થાય. તારે અમારે એની પૂજા કરતા શીખડાવવું પડે. હો, ભગવાન કે કાંઈ વાંધો નહીં, મારી પૂજા કેમ થાય હું ન શીખડાવું, બીજું કોણ શીખડાવે? કઈ રીતે પૂજા થાય? તો કે એક કામ કરો, બધા પોતપોતાના ઘેરથી ભોગ લઈ આવો, ભોજન લઈ આવો. બધા જ પોતપોતાના ઘેરથી ભોજન લઈ આવો. પછી બધા કોઈ દૂધ લઈ આવે, કોઈ દહીં લઈ આવે, કોઈ ચોખાની આઈટમ બનાવે, કોઈ લાડુની આઈટમ બનાવે, કોઈ કાંઈ કરે, કોઈ બધા લઈ આવે ને એક પાત્રમાં ધરી અને ગોવર્ધનની સામે મૂકી દે. હવે ભગવાનની સામે વિવિધ જાતની જુદી જુદી વસ્તુઓ હોય અને એની સામે ધરવામાં આવી હોય. પછી ભગવાન ખાય કે ન ખાય, આપણે ખાવાનું મન થાય કે ન થાય. ભગવાન ખાય કે ન ખાય એ બીજા નંબરની વાત છે. એટલે ગોવર્ધનની સમક્ષ જ્યાં બધા મિષ્ટાન ધરાયેલા હતા ને, એટલે બધા ગોવાળોને એમ થયું, કનૈયાની બાજુમાં જઈને છાનામાના કાનમાં પૂછે, હે કનૈયા, આ તારો ગોવર્ધન ભગવાન છે એ આ બધું ખાય કે? એટલે ભગવાન કે જો ખવડાવો તો ખાય, મનના ભાવ હોય તો ખાય. कौन कहते हैं भगवान खाते नहीं, बेर सबरी के जैसे खिलाते नहीं. कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. कौन कहते हैं भगवान गाते नहीं, बाई मीरा के जैसे गवाते नहीं. कौन कहते हैं भगवान आते नहीं, तुम नरसिंह के जैसे बुलाते. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभ. अच्युतम केशवम राम नारायणम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम.
कहते हैं भगवान खाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं। कौन कहते हैं भगवान खाते नहीं, बेर सबरी के जैसे खिलाते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, यशोदा के जैसे सुलाते नहीं। कौन कहते हैं भगवान गाते नहीं, बाई मीरा के जैसे गवाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभं, राम नारायणं जानकी वल्लभं, राम नारायणं जानकी वल्लभम। ભગવાન કે ખવડાવવાનો ભાવ હોય તો ખાય. તો ગોવાળો કે અમારે તો ખવડાવવાનો ભાવ છે, અંતરથી છે. એ કે હા અંતરથી છે, તક તો ખા હે. ભગવાન પોતે જ વિરાટ રૂપની અંદર ગિરિરાજનું સ્વરૂપ ધારણ કરે છે અને પછી ભગવાન ધીરે ધીરે લગાવેલો જે ભોગ છે મંડે છે ખાવા, મંડે ખાવા. વળી ત્યાં ધીમે ધીમે ભોગ ઓછો થતો ગયો ને બધાય ગોવાળો ફરી પાછા ભગવાન પાસે આવ્યા અને ભગવાનને જઈને કહે છે, હે કનૈયા, આ આપણી હાટું વધવા દે હે કે બધું ખાઈ જાય? કાકે બોલે એને ભૂખ લાગી હતી, એને ખાવો તો એમ. પછી ભગવાન કે ના ચારવો વધવા દે હે, તમારે હાટું વધવા દે. આવી રીતે ભગવાન ગોવર્ધનની પૂજા કરાવી છે. પરમાત્માએ ગોવર્ધનની પૂજાનો મહિમા દર્શાવ્યો છે. બધા પછી ગોવર્ધનની પરિક્રમા કરવાનું જવાનું કીધું છે. ગાયોને ને વાછરડાઓને બળદના ગાડા જોડ્યા છે ને બધા એની કોઈ હાલી શકતા હતા એ હાલીને, કોઈ કૂદી શકતા હતા એ કૂદીને, આમ બધી જ રીતે પરમાત્માનું ભજન કરતા કરતા, કીર્તન કરતા કરતા, સત્સંગ કરતા કરતા, આનંદ કરતા કરતા ગોવર્ધનની પરિક્રમા કરવા માટે સૌ નીકળ્યા છે. આઈએ આપણે પણ આજ આ કથાને વિશ્રામ આપીએ. ગોવર્ધનને ભગવાન ઉપાડે છે અને ટચલી આંગળીએ તોડે છે. એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. બસ એક બાર યા ગિરિરાજ કી શરણ में, बस एक बार आजा गिरिराज के शरण में। बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज के शरण में। तू रंग हो या राजा गिरिराज की शरण में, गिरिराज के शरण में, गिरिराज के शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज के शरण में। तू रंग है या राजा गिरिराज की शरण में, अरे सर्व अर्पण कर दे गिरिराज के शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की दौड़ सौंप दे गिरिराज के शरण में। एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज के शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। ओ विश्वास अटल रखना गिरिराज के शरण में। निर्मल हृदय रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना
गिरिराज के शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में। निर्मल हृदय रहना निर्मल हृदय रहना गिरिराज के शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज के शरण में। श्रद्धा से सिर झुका के गिरिराज की शरण में। वास सिर झुका दे गिरिराज के शरण में। श्रद्धा से सिर झुका के गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका दे गिरिराज के शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में। फिर भय न कोई होगा, फिर भय न कोई होगा गिरिराज के शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस तुरंत है या राजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। तुरंत है या राजा गिरिराज की शरण में। गिरिराज की शरण में। गिरिराज की शरण में। बोलिए गिरिराज तरण की जय। मोवेश्वर महादेव की जय। वाछरा डाडानी जय। द्वारिकाधीश की जय। हर सिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। आइए આજની આરતી કરીએ. સર્વ બહેનોને વિનંતી આરતી કરવા માટે આગળ પધારશે. આવતીકાલે ભગવાન ગોવર્ધન જે લીલા કરે છે એ લીલાને સાંભળીશું. સમય રહેશે તો રાસલીલાના પ્રસંગને પણ સાંભળીશું, નહીતર પછી પરમ દિવસે. हे गिरिवर तुम्हारी आरती गाऊं। हे गिरिवर तुम्हारी आरती गाऊं। आरती गाऊं मेरे मन को रिझाऊं। आरती गाऊं मोरे मन को रिझाऊं। हे गिरिवर तुम्हारी आरती गाऊं। मोर मुकुट प्रभु सिर पर सोहे। प्यारी बंसी मेरे मन को मोहे। प्यारी बंसी मेरे मन को मोहे। देख दर्शन बलहारी जाऊं। हे गिरिवर तुम्हारे आरती गाऊं। चरणों से निकली गंगा प्यारी। उस जिसने सारी दुनिया तारी। मैं उन चरणों के दर्शन पाऊं। मैं उन चरणों के दर्शन पाऊं। दास अनाथ के नाथ वो तुम हो। दुख सुख जीवन के सारे। श्री हरि चरणों में शीश झुकाऊं। वहाँ के बिहारी तेरे आरती गाऊं। हे गिरिवर तेरे आरती गाऊं। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम
સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામે મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલ્ય મહેશ્વર મહાદેવ કી જય गिरिराज ધરણ કી જય हरि ओम नमः पार्वती पतये हर हर મહાદેવ હર गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો, હરિગુણ ગાવા, હરિરસ પીવા, સાથે સૌને લાવજો.